बोलिए भागवत स्वरूप भगवान जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા એમને કોટાનો કોટી દંડવત પ્રણામ। બોલો રાધે રાધે। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। આપણે ભગવાનને પ્રિય એવું આજે તો મધુરાષ્ટકમ એ બોલવાનું આપે પણ બધાએ સાથ આપવાનો કારણ છે કે આનાથી બધું મધુર 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 અને આનંદદાયક થઈ જશે। આ તો ભગવાન આપણી પરીક્ષા કરતા હોય એટલે અટકાયત અને એ જેટલું થાય એટલું એ ભગવાનની ઈચ્છા સમજવી। આપણે તો જે કાંઈ કરે છે એ બધું ભગવાન જ કરે છે। તો તમે બધાય તૈયાર રહેજો। અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેહિ અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેહિ અખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પ્રાણીર્મધુર
पादौ मधुरौ नृत्यं मधुरं सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं कर्णं मधुरं तिलकं मधुरं कर्णं मधुरं तरणं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं वमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गुंजा मधुरा माला मधुरा गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीचिः मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरम् इष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं गोपा मधुरा गाओ मधुरा गोपा मधुरा गाओ मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेः अखिलं मधुरं मधुराधिपतेः अखिलं मधुरम्
અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વાલા ભક્તો, દેવતાઓએ પૂર્વ માનસિક યજ્ઞ વડે યજ્ઞ સ્વરૂપ પુરુષ પ્રજાપતિની આરાધના કરી. આ આરાધનાથી સમસ્ત જગતને ધારણ કરનારા પૃથ્વી વગેરે ભૂતો પ્રગટ થયા. આ યજ્ઞની ઉપાસના કરનારા મહાપુરુષો એવું સ્વર્ગ પ્રાપ્ત કરે છે કે જ્યાં પ્રાચીન સાત્ય દેવતાઓ નિવાસ કરે છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. अब तो दया करो राम, अब तो कृपा करो राम. सीताराम हनुमान सीताराम हनुमान. हरि शरण में लो प्रभु शरण में लो, मेरी डूबती नैया पार करो. हरि आ जाओ प्रभु आ जाओ, हरि आ जाओ प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान.
अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच हे परीक्षित, તમને સૌદાસની કથા સંભળાવી, ઈક્ષ્વાકુના બીજા રાજાઓની કથા સંભળાવી, નિમિ રાજાની કથા સંભળાવી, વશિષ્ઠ ઋષિએ યજ્ઞ માટે ઇન્દ્રને ત્યાં યજ્ઞ કરવા જવાનું નક્કી કર્યું. હવે એ સમયમાં નિમિ રાજા એમણે વશિષ્ઠ ઋષિને યજ્ઞ કરવા માટે આમંત્રણ આપ્યું, આમંત્રિત કર્યા કે હે વશિષ્ઠ ઋષિ, હે ગુરુદેવ, આપ મારે ત્યાં યજ્ઞ કરવા પધારો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું, હે નિમિ રાજા, મારે ઇન્દ્રને ત્યાં યજ્ઞ કાર્ય કરવા માટે જવાનું નક્કી થયું છે, એટલે મારે ત્યાં જવું પડશે. પછી એ કાર્ય પૂરું કરી અને તમારે ત્યાં પધારીશ. હે નિમિ રાજા, તમે મારી રાહ જોજો. હવે આવું આમ ઘણી વાર એવું બનતું હોય કે અમારે બ્રાહ્મણોને પણ, કથાના વક્તાઓને પણ બે જગ્યાએ જવાનું થતું હોય. તો એમ થાય કે બેમાંથી કઈ જગ્યાએ જવું. એકને એમ કહીએ કે પહેલાં હું મંત્રીશ્રીને ત્યાં કથા વાંચી હું, પછી તમારે ત્યાં આવીશ, તમે રાહ જોજો. પણ આવું તો કાંઈ ચાલે તો નહીં જ ને. કોઈ વાટ થોડી જોવે. એ કે તો નિમિ રાજાએ પણ એવું જ કર્યું કે રાહ ન જોઈ અને બીજા વિદ્વાન પંડિતો મારફતે યજ્ઞ કરાવી લીધો.
અને હવે થયું એવું વાલા ભક્તો કે વશિષ્ઠ ઋષિ ઇન્દ્રને ત્યાં ગયા, પણ એનું ચિત્ત, એનું ધ્યાન પણ એ કાર્યમાં જેટલું લાગવું જોઈએ એટલું લાગ્યું નહીં. એને એમ વિચાર તો આવે જ કે આ કાર્ય પૂરું કરી અને મારે નિમિ રાજાને ત્યાં જવું છે. અને કથા કે યજ્ઞ એમાંથી પરવારીને પણ કહેતા હોય કે હે ઇન્દ્ર, મારે આપનું કાર્ય પતાવી અને નિમિ રાજા પાસે જવું છે યજ્ઞ કાર્ય માટે. આવું કહેતા હોય એમ અમે વક્તાઓએ ઘણીવાર કહી છીએ. જોકે આવું કહેવાય નહીં કે અમારે આ કથા પૂરી કરી અને પછી બીજી કથા જેઠ મહિનામાં કે વૈશાખ મહિનામાં કરવા જવાની છે. તો એ બરાબર ન કહેવાય. અમારી જાત એનું અમને થોડુંક અભિમાન હોય એવું કહેવાય જાય. બધા એમ કહે કે તમારે આ કથા પૂરી કરીને જ્યાં જવું હોય ત્યાં જાઓ, જાહેરાત શું કામ તમારી કરો છો? શા માટે? તો આ જાહેરાત કરવી એ એવું બતાવવું કે મારે બહુ કથાઓ છે. અને ઘણાય તો એમ કહેતા હોય કે મારે 1 વર્ષની કથાઓ બુકિંગ થઈ ગયેલી છે, પાર્ટ પેમેન્ટ પણ લઈ લીધું હોય, એની રસીદની ડુપ્લિકેટ પણ બતાવે. પણ ભાઈ ભગવાન નારાજ થાય છે હો. ભગવાનને આવું પસંદ નથી કે તમે હવે પછીના કાર્યક્રમો અત્યારે ભાઈ જે કરવાનું છે એ આપણે કરવાનું, એના સિવાય બીજું કાંઈ કરવાનું નહીં. આપણે નથી ઘણીવાર કહેતા કે सिकंदर जब गाड़ी चलाता है तो समझो गाड़ी चलाता है. बीजो शब्द न મળે તો વજન તો મૂકવું. તો એવી રીતે એમ વક્તાઓએ પણ મર્યાદા એનું પાલન કરવું જોઈએ. અને શક્ય હોય ત્યાં સુધી પોતે વિદ્વાન છે અને પોતાને માસ્ટરી છે એવી વાત તો કરાય જ નહીં. ઘણી વખત આડકતરી રીતે એવી વાત થઈ જતી હોય છે અને ભગવાન પછી નારાજ થાય. અને તોય ભગવાન તો કરુણાના કરવાવાળા છે. સત્ય, પ્રેમ, કરુણા આ 3 પ્રકારે ભગવાન રાજી થાય છે. સત્ય બોલો, સત્યનું આચરણ કરો, સત્ય એની પૂજા કરો, સત્ય સિવાય કાંઈ નહીં. તો અને પ્રેમ, બધાને પ્રેમ કરો. જે પ્રેમ કરે, એકવાર તો ગોપીએ કીધું કે કાના, કૃષ્ણ તમને જે પ્રેમ કરે એને જ તમે પ્રેમ કરો, કે તમને પ્રેમ ન કરે એને પણ તમે પ્રેમ કરો. ત્યારે કૃષ્ણએ તો ચોખ્ખું કીધું છે કે મને પ્રેમ કરે એને તો હું પ્રેમ કરું છું, એમાં કાંઈ નવીન
કે મહત્ત્વની વાત ગણાય નહીં, પરંતુ મને જે પ્રેમ ન કરે એને હું પ્રેમ કરું છું, એમ ભગવાન કૃષ્ણએ કહ્યું. અને તો જ હું ભગવાન કહેવાવ ને કે હું તો બધાયને પ્રેમ કરું. પ્રેમ કરે એને પ્રેમ કરું, પ્રેમ ન કરે એને પ્રેમ કરું. તો એ ભગવાન એનો ગુણ એટલે સત્ય, પ્રેમ, કરુણા. કરુણા એટલે દયા. ભગવાન દયાના કરવાવાળા છે હો, કરુણાના કરવાવાળા છે હો. અને ભગવાનને ભક્તો ઘણીવાર કહે જ છે, એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા. મારી કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન બહુ દયા કરે છે. ભગવાન બધું જ ધ્યાન રાખે છે હો ભક્તનું. ભક્તને ક્યારે શું જરૂર છે, ભક્તને કયું સંકટ છે, એ બધી ભગવાનને ખબર છે. ભગવાનને અગાઉથી ખબર પડી જાય છે કે મારા ભક્તને કઈ જાતની તકલીફ પડવાની છે, અને એ અગાઉથી ઉપાય કરે છે. તો કહેવાનો અર્થ એવો છે વાલા ભક્તો કે મુખ્ય કથા એમાં અમારે વક્તાઓએ તો ખાસ ધ્યાન રાખવું કે અને અમને ઘણી વખત એવી ટેવે પડી ગઈ હોય ભાઈ કે હમ બળે એવી અમને ટેવે પડી ગઈ હોય. અમે પછી શું કરીએ કે ચાલુ કથા હોય ને, ભાઈ આપણે ક્યાં ગયા હતા હમણાં આ ગયા વર્ષે આવા ટાઈમે, લંડન કે અમેરિકા? હા, તો અમેરિકા ગયા હતા. તો આવી રીતે આમ કરીને આવી અમને ટેવ પડી ગઈ હોય, પછી શું થાય? તોય ભગવાન માફ કરે હો, ભગવાન દયા કરે છે. પછી તો બહુ સહન ન થાય. અને નેમી રાજા એ કેટલીક વાટ જોવે. ઇન્દ્રને ત્યાં વશિષ્ઠ ઋષિ યજ્ઞ કરાવવા ગયા હતા, કાર્ય કરવા ગયા હતા ઇન્દ્રનું. અને ઇન્દ્રને એમ કીધું કે મારે જવું છે નેમી રાજા પાસે. હવે તમારું કાર્ય પૂરું થયું. ઇન્દ્રએ ઘણી દક્ષિણા આપી. પછી નેમી રાજાએ તો બીજા પંડિતને ઋષિને બોલાવી અને યજ્ઞ કરી લીધો. ત્યારે નેમી રાજા
એણે બીજા મારફતે યજ્ઞ કરાવી લીધો તો ગુસ્સો કર્યો વશિષ્ઠ ઋષિએ કીધું કે તમે મારી વાટ ન જોઈ. એ કે પણ પ્રભુ તમારું નક્કી કર્યું હતું ક્યારે આવવાનું ક્યારે નહીં. મેં તો બીજા પંડિત મારફત અને ચોઘડિયું સમય સારો હતો એટલે કરાવી લીધું કામ. તો ગુસ્સો કર્યો વશિષ્ઠ ઋષિએ. અને ગુસ્સો કરે એટલે સૌથી પહેલાં વહેલા બુદ્ધિ બગડે. એટલે ગુસ્સો ક્યારેય કરાય નહીં. ક્રોધ ક્યારેય ન કરાય. અને વશિષ્ઠ ઋષિએ નિમિ રાજાને શ્રાપ દીધો કે હે રાજા, તમે મારો અપરાધ કર્યો કહેવાય. તમારો દેહ, તમારું શરીર નાશ પામશે. અને નિમિ રાજાનું શરીર નાશ પામ્યું. અભિમાન આવી ગયું વશિષ્ઠ ઋષિને. અને વશિષ્ઠ ઋષિને નિમિ રાજાએ પણ શ્રાપ દીધો કે તમે મને ખોટી રીતે શ્રાપ આપ્યો છે ગુરુદેવ. મને તો અધિકાર કહેવાય, ગમે એના મારફતે હું મારું કાર્ય પૂરું કરાવી લઉં. તો કાંઈ તમારે શ્રાપ ન દેવાય મને. એટલે નિમિ રાજાએ પણ સામો શ્રાપ આપ્યો કે હે વશિષ્ઠ ઋષિ, તમારો પણ દેહ, શરીર એનો નાશ થશે. અને બેયના શરીરનો નાશ થઈ ગયો. શરીર વગરના આત્મા. બોલો. પછી તો એને વાચા આપે અંજલિ છાંટીને, ત્યારે એ આત્મા બોલે, પછી બંધ. આવું કરે. હવે નિમિ રાજાની તરફ ન્યાય વધારે ઢળે એવું હતું. એટલે નિમિ રાજાને યજ્ઞ ભગવાને પ્રગટ થઈ અને કહ્યું કે હે નિમિ રાજા, તમને હું તમારું શરીર આપું છું. તો નિમિ રાજાએ ના પાડી કે પ્રભુ, મને વશિષ્ઠ ઋષિએ શ્રાપ દીધો અને મારું શરીર ગયું. એ પરમાત્માની ઈચ્છા. મારે હવે શરીરનો મોહ નથી રાખવો કે સ્વીકાર નથી કરવો. નિમિ રાજાનું શરીર પડ્યું હતું. નિમિ રાજાનું શરીર સાચવી રાખ્યું. પછી રાજા વગરનું રાજ્ય કેટલોક સમય ચાલે. એટલે રાજા વગરનું રાજ્ય કોણ ચલાવે? કામ ચલાવતો કેટલોક ટાઈમ હાલે. એટલે બધા ઋષિઓએ ભેગા થઈ નિમિ રાજાના શરીરનું મંથન કર્યું. મંથન કર્યું એટલે હલન ચલન હલાવ્યું શરીરને. એને કહેવાય મંથન કાર્ય.
અને નિમિ રાજાના શરીરનું મંથન કાર્ય કર્યું તો જનક ઉત્પન્ન થયા. પછી મૈથિલ એના રાજાઓ અને ત્યારબાદ બ્રહ્મા ઉત્પન્ન થયા. તેના પુત્ર બ્રહ્માના અત્રિ થયા અને અત્રિના પત્ની અનસૂયા અને અનસૂયાને ત્યાં વાલા ભક્તો દત્ત, દુર્વાસા અને ચંદ્રમા એ 3 ઉત્પન્ન થયા. ચંદ્ર એને રૂપનું અભિમાન હતું. ચંદ્રને પોતાના શરીરનું અભિમાન હતું અને હોય જ જેને રૂપ બહુ હોય તો, અને એનું અભિમાન થયા વગર રહે નહીં. ભાગવતમાં ઘણા એવા ભક્તોની વાત આવે છે કે અભિમાન આવે જ. ચંદ્રએ અભિમાનના કારણથી ગુરુ બૃહસ્પતિની પત્ની તારા એનું હરણ કરી ગયો અને તારાય ચંદ્રના રૂપમાં મોહિત થઈ ગઈ. પછી તો બ્રહ્માજીએ ચંદ્રને સમજાવ્યો. બ્રહ્માજી હતા એ ચંદ્રના દાદા હતા, પિતાના પિતા. અને બ્રહ્માજીએ કહ્યું, બેટા તારે કોઈની પત્નીને થોડી ઉપાડી જવાય. તને રૂપ આપ્યું તો ભગવાનની કૃપા કહેવાય. અને ચંદ્ર સમજી ગયો. એણે બૃહસ્પતિને એની પત્ની તારા પાછી આપી દીધી. પાછી તારાને ગર્ભ હતો એટલે ચંદ્રએ કીધું કે આ મારો પુત્ર છે, મને આપો. અને બૃહસ્પતિએ તકરાર કરી. હવે તો બ્રહ્માજીએ ચોખ્ખું કીધું, તારાને જ બોલાવી અને પૂછ્યું કે બેટા, કારણ કે ગર્ભ જેનાથી રહ્યો હોય એ સ્ત્રીને ખબર હોય જ કે આ કોનો ગર્ભ છે. એટલે તારાએ કીધું, પરમ પિતા, આ ચંદ્રનો ગર્ભ છે. એટલે તારાએ જે પુત્ર એનો જન્મ આપ્યો એનું નામ બુદ્ધ રાખ્યું છે. અને બુદ્ધના લગ્ન ઈલા સાથે થયા છે. બુદ્ધના લગ્ન ઈલા સાથે થયા. બુદ્ધ અને ઈલાને એક પુત્ર થયો, એનું નામ પુરુરવા હતું.
એટલે આપને સમજાણું કે પછી સીતારામ? એટલે બૃહસ્પતિની પત્ની તારાએ પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર ચંદ્ર એને સોંપ્યો અને ચંદ્રએ એ પુત્રનું નામ બુધ રાખ્યું અને એ પુત્રના લગ્ન તારા સાથે કર્યા ચંદ્રએ. અને એને એક પુત્ર થયો બુધ અને ઈલાને. એને પુરુરવા તરીકે ઓળખવામાં આવે છે. પુરુરવાનો અગાઉનો જન્મ હતો ત્યારે ગુરુપુત્રીએ વિવાહ કરવા માટે આમંત્રણ આપ્યું. આ પુરુરવાનો અગાઉનો જન્મ હતો ને ત્યાં એ ગુરુની પત્નીએ જ કીધું કે મારી સાથે લગ્ન કર. ત્યારે કીધું કે ગુરુની દીકરી એ તો બેન કહેવાય, મારાથી તમારી સાથે લગ્ન ન થાય. ત્યારે એને ગુસ્સો કર્યો ગુરુની પુત્રીએ, એને ગુસ્સો કર્યો. એની પુત્રીએ ગુસ્સો કર્યો. હવે ભાગવતમાં અનેક વાર આપણે કહ્યું છે કે ગુસ્સો કરવાથી પરિણામ સારું નથી આવતું. ગુસ્સો કરવો નહીં. ગુસ્સાથી કાંઈ પ્રાપ્ત થતું નથી, ઉલટાનું નુકસાન જાય છે. એટલે ગુરુપુત્રીએ અગાઉ આ પુરુરવાને અગાઉના જન્મમાં શ્રાપ આપ્યો હતો કે તમે મને ના પાડી લગ્નની અને હું તમને લગ્ન માટે કહું છું, છતાંય તમે નથી કરતા મારી સાથે લગ્ન. એટલે તમને આ જન્મમાં તો નહીં પણ એકેય જન્મમાં સ્ત્રીનો પ્રેમ નહીં મળે. તમારા લગ્ન કોઈ સ્ત્રી સાથે નહીં થાય એવો શ્રાપ આપ્યો આ પુરુરવાને. અને હવે આપણે પુરુરવાની કથા ચાલુ કરીએ છીએ, એ તમે ધ્યાન રાખજો કે પુરુરવા એને ભગવાનની કૃપા થઈ. કેવી રીતે કે ઉર્વશી નામની અપસરા ઇન્દ્રલોકમાંથી પૃથ્વી ઉપર આવી અને ઉર્વશીને આ પુરુરવાએ બચાવ્યો. કેસી નામનો દૈત્ય ઇન્દ્ર પાસેથી ઉપાડી ગયો તો ઉર્વશીને, અને કેસી નામના દૈત્ય પાસેથી ઉર્વશીને બચાવી પુરુરવાએ. અને નારદજીએ સમજાયું ઉર્વશીને કે તને બચાવી ઇન્દ્રએ પણ ન રાખી તને, અને આ પુરુરવાએ તને બચાવી, તું એની સામે જોતી નથી. તો ઉર્વશીએ પછી નારદજીની સમજાવટથી પુરુરવા સાથે વિવાહ
કરવાનું નક્કી કર્યું અને પુરુરવાને એમ થયું કે મને શ્રાપ છે આગલા જન્મનો કે મારા વિવાહ કોઈ સ્ત્રી સાથે નહીં થઈ શકે, પણ સામેથી કહે છે તો ભગવાનની ઈચ્છા, જેમ ભગવાનને નક્કી કર્યું હોય છે એવું થશે એમ વિચારીને પણ પુરુરવા એમણે ઉર્વશી સાથે વિવાહ કર્યા અને શરત એવી રાખી ઉર્વશીએ કે મૈથુન કાર્ય કરવાનું હોય એ સિવાય તમારે વસ્ત્ર વગર મારી સમક્ષ હાજર થવું નહીં. અને બીજી વાત એવી હતી, ઉર્વશીએ કહ્યું કે મારી સલામતી પશુ રાખું મારી પાસે તો પૃથ્વીલોકમાં મારી સલામતી રહેશે, એટલે હું ઘેટું મારી પાસે રાખીશ. અને ઉર્વશીએ ઘેટું લાયક રાખ્યું અને ઇન્દ્રને ખબર પડી કે ઉર્વશી અને પુરુરવા એ બે જણા પૃથ્વીલોકમાં પરણી ગયા. હવે ઇન્દ્રને મોહ જાગ્યો કે ઉર્વશી તો ઇન્દ્રની અપસરા કહેવાય, ઇન્દ્રલોકમાં જ જોઈએ, અને ગંધર્વોને મોકલા ઉર્વશીને લઈ આવવા. ઇન્દ્રએ ગંધર્વોએ તરત જ ઘેટું લઈ અને હાલતા થઈ ગયા. એને ખબર હતી ગંધર્વોને. હવે ઉર્વશી બચાવો બચાવો આ લઈ જાય છે ગંધર્વો ઘેટાને. તો અવાજ સાંભળીને પુરુરવા, રાત્રિનો સમય હતો, અને દોટ મૂકી વસ્ત્ર વગર જ ઘેટાને લેવા માટે જલ્દી લઈ આવવા. ત્યારે ગંધર્વોએ ઘેટાને છૂટું મૂકી દીધું. ગંધર્વોને ખબર હતી કે હમણાં વસ્ત્ર વગર આ ઘેટું આપવા જશે ઉર્વશીને પુરુરવા, અને શરતનો ભંગ થશે પછી ઉર્વશી ઇન્દ્રલોકમાં આવી જશે. હવે થયું એવું પછી થયું પણ એવું વાલા ભક્તો કે ઘેટું આપા પુરુરવા ઉર્વશીની પાસે ગયો. વસ્ત્ર વગર શરતનો ભંગ થયો. ઉર્વશી પાછી વહી ગઈ ઇન્દ્ર પાસે. પછી તો ભગવાન વિષ્ણુ પરમાત્મા
આદિશક્તિ એ પોતે ગયા સમજાવવા ઉર્વશીને, અને સમજાવ્યું કે પુરુરવાની સાથે તારા લગ્ન થયા છે બેટા, અને લગ્ન સમયે સપ્તપદી એનું ઉચ્ચારણ કર્યું છે. તમે બેએ 7 પ્રતિજ્ઞાઓ લીધી છે, અને એમાં એવું લખ્યું છે 7 પ્રતિજ્ઞામાં કે પતિ એને છોડીને કોઈ સંજોગોમાં વયું જવું નહીં. એટલે વિષ્ણુ પરમાત્મા આદિશક્તિ એમણે સમજાવ્યું તો ઉર્વશી સમજી ગઈ, પાછી આવી ગઈ અને પુરુરવાની સાથે રહેવા લાગી, અને એનો વંશ પણ આગળ આગળ થયો છે. અને એ કથા બહુ જ અગત્યની અને યાદ રાખવા પાત્ર એટલે આપને સંભળાવી છે. વાલા ભક્તો, પુરુરવા એની કથા આપે સાંભળી, અને પુરુરવાના વંશમાં ગાધી નામના રાજા થયા. એને સત્યવતી એ નામથી એક કન્યા હતી. રુચિક મુનિએ સત્યવતીના પિતા ગાધી રાજા પાસે જઈ સત્યવતી કન્યાની માગણી કરી. આની પહેલાં એ માગણી કરી હતી ઋષિએ, કારણ કે ઋષિ મુનિઓ અને તપસ્વી લોકો તપ કરવા માટે કોઈ ટેકો તો જોઈએ, કોઈનો સહારો તો જોઈએ. તપ કરવા માટે કરદમ ઋષિએ માગ્યું હતું કે મને સેવા કરે એવી પત્ની આપો. પછી આ ગાધી રાજા પાસે જઈને રુચિક ઋષિએ પણ માગણી કરી, અને માનધાતા રાજાની 25 કન્યાઓ, એમાંથી ઋષિએ 1 કન્યા માગી હતી. પછી યોગ બળથી 25 કન્યાઓ મોહિત થઈ. એ સોંભરી ઋષિ એમણે પણ માગણી કરી. અરે નારદજીને પણ માગણી કરવાની ઈચ્છા થઈ હતી. એણે પ્રભુને ન કીધું કે મારો ચહેરો એવો બનાવી દો, આ વિશ્વ મોહિની સાથે મારે લગ્ન કરવા છે. એટલે તપ કરતા 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 પણ ભગવાન એવું કરે, અથવા તો એવું કરવાની ઈચ્છા થાય કે કોઈક ટેકેદાર હોય તો સારું. કોઈનો ટેકો ન હોય તો એકલા કામ કરવાની, ભક્તિ કરવાની, એમાં આનંદ ન આવે એવું ઘણાય કહે છે. અને એટલે આ
ભાગવતમાં આવું ઘણી વખત બન્યું છે. રુચિક ઋષિ એમણે માગણી કરી ગાધી રાજાએ એને એમ થયું કે મારે તમને મારી કન્યા નથી પરણાવવી, એટલે હું કર્યું, સત્યવતી અને ગાધી રાજા પુત્રી અને પિતા બે જણાએ એવું નક્કી કર્યું કે એવી માગણી કરો કે એ આપી ન શકે, એટલે આપણું ઇનકાર કરવાનું પણ કારણ મળશે. પછી તો બેએ એવું નક્કી કર્યું, ગાધી રાજાએ અને સત્યવતીએ, કે સફેદ ઘોડા 1000 જેનો એક એક કાન કાળો હોય, આવા ઘોડાઓ આપો તો તમને સત્યવતી પરણાવીએ. અને રુચિક મુનિ સમજી ગયા કે હું ક્યાંથી આવા ઘોડા લઈ આવું 1000 સફેદ, કે બધાયનો એક કાન કાળો હોય, આવું આમ સંભવિત નથી. પણ આ તો ભાગવત કથા ભાઈ, આ તો ભાગવત, ભગવાનની વાત, ભગવાનના ભક્તોની વાત. એટલે વરુણ દેવે એવા જ ઘોડા લઈ આવી અને સત્યવતી અને એના પિતા ગાધી રાજા એમને આવા ઘોડાઓ આપી દીધા. અરે આ રુચિક મુનિ એને શક્ય જ નહોતું લાગતું કે આવું બનશે જ નહીં, હું ક્યાંથી લઈ આવું આવા ઘોડા. એટલે માંડી વાળ્યું કહેવાય કે હવે મેં છોડી દીધી ઈચ્છા, એની શરત મને મંજૂર નથી. કાંઈ બળજબરી કરીને ઉપાડી તો ન જવાય, પણ ભાગવતમાં તો બધું શક્ય છે. ભગવાનની ઈચ્છા હોય એમ જ થાય. એને કહેવાય કેવલમ ઈશ્વર ઈચ્છા બલિયસી, બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા. એટલે પછી બેયના સત્યવતી અને રુચિક ઋષિ એના બેયના લગ્ન થયા. પછી સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો. સત્યવતી અને રુચિક મુનિ એના લગ્ન અને એનું મૈથુન કાર્ય, અને એમાંથી એના કારણથી જમદગ્નિ ઋષિનો જન્મ થયો. સત્યવતી પછી ઘટપણ અને અંત સમયે કૌશિકી નદી બની ગઈ અને વહેવા માંડી. આ સત્કર્મનું ફળ જમદગ્નિના લગ્ન રેણુની દીકરી રેણુકાની સાથે થયા. જમદગ્નિ તથા રેણુકાને ઘણા પુત્રો થયા. એમાં સૌથી નાના
એ પરશુરામ જન્મ્યા. પરશુરામ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. જેમ ગઈકાલે આપણે રામજીનું પ્રાગટ્ય આદિશક્તિ ભગવાન રામ સ્વરૂપે અવતાર ધારણ કર્યો, એવી રીતે આજે ભગવાને પરશુરામ તરીકે આદિશક્તિએ જ પ્રાગટ્ય કર્યું છે. અને આદિશક્તિનું પ્રાગટ્ય જેમ રામજી સ્વરૂપે હતું એમ જ આ પરશુરામજી સ્વરૂપે. અને પરશુરામજીએ બહુ પરાક્રમો કર્યા છે, બહુ પરાક્રમો કર્યા છે, મહાન કાર્યો કર્યા છે. આ અવતાર છે પરશુરામ તરીકે. તો બોલીએ પરશુરામ ભગવાન કી જય. હય વંશનો નાશ કરવા આ પરશુરામ તરીકે જન્મ લીધો પ્રભુ આદિશક્તિએ. અને 21 વાર આખી પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી લીધી. હય વંશમાં એક ક્ષત્રિય હતો, એની કથા પણ સાથે સાથે કહેવાની છે. એનું નામ અર્જુન. એમણે ભગવાન નારાયણ એને પ્રસન્ન કરીને 1000 હાથ માગ્યા છે. એ સહસ્ત્રાર્જુનના નામથી ઓળખાય છે. હા, અર્જુને 1000 હાથ માગ્યા. એ નારાયણ ભગવાન ના અંશ અવતાર દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કર્યા છે. અને એને પ્રસન્ન કરીને 1000 હાથ માગ્યા. અને 1000 હાથ ના કારણથી આ અર્જુન એને સહસ્ત્રાર્જુન ના નામથી પણ ઓળખતા હતા બધાય. અને ઘણું જ બળ માગી લીધું. એકવાર આ સહસ્ત્રાર્જુન નર્મદા નદીમાં ઘણી બધી સ્ત્રીઓ સાથે આ રમત કરતા હતા, ક્રીડા કરતા હતા. નર્મદા નદી એનું પાણી રોકાઈ ગયું. અર્જુને ગળામાં વૈજંતી માળા પહેરી જળનો પ્રવાહ રોકાઈ ગયો.
પાણી આમાં જાતું હોય ઉપરથી નીચે તરફ તો રોકાઈ ગયું એટલે ડેમ જેવું થયું. પછી ઓલી બાજુ પાછળ પાણી ઉલટી દિશામાં વહેવા માંડ્યું. અને ત્યાં દસમુખવાળા રાવણની છાવણી હતી. અને ત્યાં એટલે છાવણી બનાવી હતી રહેઠાણ કે ત્યાં કોઈ દી ઉપર પાણી ચડે નહીં અને છાવણીને તકલીફ પડે નહીં. પણ આ તો ભગવાનની લીલા. તો સહસ્ત્રાર્જુન એમણે બધી સ્ત્રીઓએ પાણીનો પ્રવાહ રોકી લીધો. આવા બળવાન હતા. અને દસમુખવાળા રાવણની છાવણીમાં પાણી ઘૂસવા માંડ્યું. અને દસમુખવાળો રાવણ ગુસ્સે થયો. બંને વચ્ચે યુદ્ધ થયું. રાવણને કેદ કરી મહિષ્મતી નગરી રાજધાનીમાં આ સહસ્ત્રાર્જુન લઈ આવ્યો. પુલસ્ત્ય મુનિના કહેવાથી આ દસમુખવાળા રાવણને છોડી મૂક્યો. સહસ્ત્રાર્જુને આવી કથા સુંદર મજાની એ કહી છે. આ થોડીક અટપટી કથા. અને આ કથા એ થોડી અઘરી પણ પડે. અને આજનું વાતાવરણ અને આજે આપણે કોઈને કાંઈ કહેવાનું તો કહેવું તો નથી જ. એટલે આપણે આપણી કથામાં ધ્યાન આપવાનું અને આપણે ભક્તિ કરવી છે. નહીતર તો એવું બને કે ભક્તિ નોય થાય. પણ ભગવાનની કૃપા એકવાર આ સહસ્ત્રાર્જુન જમોદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો. અને ત્યાં કામધેનુ ગાય હતી. હવે સહસ્ત્રાર્જુને જોઈ એને એમ થયું કે આ કામધેનુ ગાય મારે લઈ જાવી છે. અને આશ્રમમાં થી ગાય અને એનું વાછરડું પણ એ અર્જુન લઈ ગયો. સૈનિકોને આજ્ઞા કરી. વાછરડું ગાય ભાંભરતા પરાણે ગયા. અને જમદગ્નિ ઋષિ કાંઈ કરી શક્યા નહીં. હો, શું કરી શકે? આ રાક્ષસી કર્મો કરવાવાળા પાપી લોકો, કોઈનું લઈ જવાવાળા, એ કાંઈ એની પાસે આપણે સારી અપેક્ષા ન રખાય. અને આપણે એને કોઈને કાંઈ કહેવાય નહીં. હો, નહીંતર તો તકરાર થાય એટલે કે ભાઈ અમારે આ વિસ્તારમાં આવું નથી કરવું. એક તો આપણને ભગવાનની કૃપાથી ભક્તિ મળતી હોય. એટલે જમદગ્નિ ઋષિ પહોંચી ન શક્યા. આવી રીતે પહોંચી ન શકે કોઈને પહોંચી ન શકે. અને બધું ચલાવી લેવું પડે.
પછી તો આ સહસ્ત્રાર્જુન મહિષ્મતી નગરીમાં પાછો કામધેનુ ગાયને લઈ આવ્યો. ત્યાં જ પરશુરામને બધી વાત કરી જમદગ્નિ ઋષિએ, અને પરશુરામજી પહોંચી ગયા હો. અને બંને વચ્ચે યુદ્ધ થયું. આ અર્જુન કે જેણે 10 મુખ વાળા રાવણને હરાવ્યો હતો, એ અર્જુનનું યુદ્ધ પાછું બીજી વાર આ પરશુરામજી સાથે થયું. હવે પરશુરામજી એમણે તો બહુ ગુસ્સો કર્યો અને સહસ્ત્રાર્જુનના 1000 હાથ પરશુરામજીએ કાપી નાખ્યા અને માથું પણ ધડથી જુદું કરી નાખ્યું, કાપી નાખ્યું માથું. માથું કાપી નાખ્યું, ધડથી જુદું કરી નાખ્યું. અને એનું માથું કાપ્યું તો સહસ્ત્રાર્જુનના 10,000 પુત્રો એ ભયભીત થઈને ભાગી ગયા આગેથી જોઈને. હય વંશના મહાપરાક્રમી અધિપતિ સહસ્ત્રાર્જુન એને મારી નાખ્યો. એવી કતલ પરશુરામજી એમણે અવતાર ધારણ કરીને કરી છે. પરશુરામજીનો ગુસ્સો નથી કોઈ પહોંચી શકતા. જમદગ્નિએ પણ કહ્યું કે બેટા, જેમ નિમિ રાજાને કીધું હતું એમ કે રાજાને મરાય નહીં, જેમ બીજી પણ આપણે કથા કરી આ પરીક્ષિત રાજાની, લ્યો ને આજે થોડીક અટકાયત વધારે છે એટલે આપણે થોડી તકલીફ ભોગવી નહીં. કથા તો કરવી જ છે, ભક્તિ તો કરવી જ છે. ભક્તિ કાંટા કેરી વાટ, વાટ એટલે કેરી. સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. આ ભક્તિ કરવી તો અઘરું છે, પણ ભગવાનની કૃપા વધારે થાય. આજ ને તો કાલ આપણે તો કથા દરરોજ કરવાની, અને આપણે સહન કરશું તો કથા હાલશે, સહન નહીં કરીએ તો કથા. પણ આપણે બધેય તો એવી અપેક્ષા ન રખાય કે બધાએ, અલબત્ત અહીંયા તમે સાંભળો છો, તમારું ધ્યાન કથામાં છે અને અમારું કથા કહેવામાં ધ્યાન છે. આપણે બંનેને ભક્તિ કરવી છે એટલે આપણે આ બધું જ ભગવાન ભગવાન કરવાનું.
અને આપણે કીધું છે કે સીતારામ 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 કહીએ, ચાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. પછી તો પરશુરામજી એ કામધેનુ ગાય અને વાછરડું લઈ આવી આપ્યું અને પિતા જમદગ્નિ ઋષિને સોંપી દીધું. પણ જમદગ્નિ ઋષિએ કહ્યું, બેટા આ રાજાને મરાય નહીં, વધ ન કરાય. પછી તો પરશુરામજીએ પછી પ્રાયશ્ચિત કર્મ કર્યું છે. પ્રાયશ્ચિત કર્મ કરવાથી એનો નાશ, પાપનો નાશ થઈ જાય છે. અને એકવાર ગંધર્વરાજ ચિત્રરથ કમળની માળા પહેરીને વિહાર કરતો હતો. એને જોઈ અને રેણુકાજી જમદગ્નિના પત્ની એ આવતા હતા આશ્રમમાં. તો એનું ધ્યાન, એને માનસિક રીતે વ્યભિચાર થયો મનમાં. આ માનસિક વ્યભિચાર બહુ ખરાબ હો, કારણ કે માનસિક રીતે રોકી શકાય નહીં. અને માનસિક રીતે વ્યભિચાર થયો અને ગંધર્વરાજ ચિત્રરથના પ્રેમમાં માનસિક રીતે પડ્યા. અને આશ્રમમાં મોડા આવ્યા. રેણુકાજી આશ્રમમાં મોડા થયા અને જમદગ્નિ ઋષિએ સમાધિમાં જાણી લીધું કે રેણુકાજી ગંધર્વરાજ ચિત્રરથ જે વિહાર કરે છે એની સાથે માનસિક વ્યભિચાર એનો અપરાધમાં પડ્યા છે. અને આશ્રમમાં મોટા આવ્યા પછી રેણુકાજીને પણ ખબર પડી ગઈ કે ઋષિ જમદગ્નિએ સમાધિમાં જોઈ લીધું હશે, એટલે મારો અપરાધ. એ તો એક બાજુ ઊભા રહી ગયા શાંતિથી. અને જમદગ્નિ ઋષિએ એના બીજા પુત્ર હતા ને, એને કીધું કે આ તમારી માને તમે મારી નાખો, હું તમને આજ્ઞા કરું છું. તો જમદગ્નિના દીકરાઓએ એની માને ન મારી. કે પિતાજી, અમે અમારી માને વધ ન કરી શકીએ, અમને માફ કરો. પછી તો પરશુરામજી આવ્યા અને પરશુરામજીએ
જેવી જમદગ્નિ ઋષિએ આજ્ઞા કરી કે પરશુરામ, આ તમારી માં અને તમારા ત્રણેય ભાઈઓ એને મારી નાખો. અને પરશુરામે તો ભાઈ એ તો બહુ પરાક્રમી, એટલે તરત જ એને માથા કાપી નાખ્યા, એના ત્રણેય ભાઈઓ અને એની મા. એના માથા કાપી અને પછી તો જમદગ્નિ ઋષિ એમણે કીધું કે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, માટે તમે માગી લ્યો વરદાન મારી પાસેથી, જે માગવું હોય તે માગી લ્યો. ત્યારે પરશુરામજીએ માગ્યું કે પિતાજી, મારા ત્રણેય ભાઈઓ અને મારી મા એને તમે જીવતા કરો, અને એને એવું કાંઈ યાદ ન રહેવું જોઈએ કે એની કતલ મેં કરી હતી, નકર જિંદગીભર આવી શત્રુતા રહેશે. એટલે જમદગ્નિ ઋષિએ પરશુરામજીને આવી રીતે વરદાન આપ્યું અને સંજીવની વિદ્યા જાણતા હોય જમદગ્નિ ઋષિ એવું આ કથા ઉપરથી અને પરશુરામજી આવી રીતે અનેક પરાક્રમો કર્યા છે પરશુરામજીએ. અને પરશુરામજીનું પ્રાગટ્ય એ ભાગવતમાં બહુ જ મહત્ત્વ ધરાવે છે. અને આપણે પરશુરામજીની હજી કથા કહેવાની બાકી છે, પણ આપણે કથાને વિરામ આપવાનો ટાઈમ થઈ ગયો છે. ઘણી કથા આજે આપણે પરશુરામજીની વિગતવાર કરી, અને ભગવાનની કૃપા હવે આપણે કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કથાને વિરામ. હે પ્રભુ.